ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રોકાણ નિયમોમાં મોટા ફેરફાર, તાબડતોડ નિયમોમાં અમલ. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાના રોકાણ નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવી સૂચના મુજબ આક્રમક લાઈફ સાયકલ ફંડમાં હવે ઇક્વિટી રોકાણની મહત્તમ મર્યાદા 75% સુધીની રહેશે. 45 વર્ષની ઉંમર સુધી 75% ઇક્વિટી રોકાણની મંજૂરી મળશે. ગુજરાત સિવિલ સર્વિસીસ ન્યૂ કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. નાણાં વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાના રોકાણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ગુજરાત સર્વિસીસ સિવિલ સર્વિસીસ નવી અંશદાન પેન્શન યોજના નિયમો 2024માં સુધારો કરીને નવા રોકાણ વિકલ્પો ઉમેર્યા છે. શું નવો ફેરફાર કરવામાં આવ્યો છે? તો નિયમ 28(2)(3) હેઠળ હાલ જે વિકલ્પો છે તે ઉપરાંત નવા 2 લાઈફ સાયકલ ફંડ ઉમેરવામાં આવ્યા છે. એગ્રેસિવ લાઈફ સાયકલ ફંડ LC75માં ઇક્વિટી શેર બજારમાં મહત્તમ રોકાણની મર્યાદા 75% સુધીની રહેશે. બેલેન્સ લાઈફ સાયકલ ફંડ BLCમાં ઇક્વિટીમાં મહત્તમ રોકાણની મર્યાદા 50% રહેશે અને કર્મચારીની ઉંમર 45 વર્ષ થાય ત્યારથી ઇક્વિટીનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જશે. સરકારે જાહેરનામું બહાર પાડીને સુધારેલા નિયમો અમલમાં મૂક્યા છે. તો આ નિયમો ગુજરાત સિવિલ સર્વિસીસ ન્યૂ કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ સુધારા નિયમો 2026 કહેવાશે. સરકારી ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખથી જ આ અમલમાં આવી જશે. ટૂંકમાં જ કહીએ તો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાના રોકાણ નિયમોમાં આ એક મોટા ફેરફાર છે. નવી સૂચના મુજબ આક્રમક લાઈફ સાયકલ ફંડમાં હવે ઇક્વિટી રોકાણની મહત્તમ મર્યાદા 75% સુધી રહેશે. 45 વર્ષની ઉંમર સુધી 75% ઇક્વિટી રોકાણની મળશે મંજૂરી અને ગુજરાત સિવિલ સર્વિસીસ ન્યૂ કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. સરકારે જાહેરનામું બહાર પાડી સુધારેલા નિયમો પણ અમલમાં મૂકી દીધા છે. ધન્યવાદ.